જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીની સ્માર્ટ સિટી જેને કહે છે અમદાવાદ, ત્યાંની પરિસ્થિતિ. શું વિકાસ થયો? વિકાસ તો વિકાસવાળાનું કરે છે, બીજા અમારે ત્યાં ગરીબોનો તો કોઈ વિકાસ જ નથી. આ રોડ જ નહીં બની હશે તો વિકાસ ક્યાંથી થવાનો? રસ્તો આપો અમને, બસ બીજું કંઈ નહીં જોઈએ અમને. કેટલા વર્ષથી કામ કર્યું, હજુ કંઈ નિવાડા કંઈ નહીં યાર. ખાલી બસ એમના જે કાર્યક્રમો હોય છે પાર્ટીના, એ જ કાર્યક્રમોમાં જોવા મળે છે. બાકી પબ્લિકના માટે કોઈ જ કામમાં નથી આવતા બહાર. છોકરીને એમને મોકલવી પડે એવું થઈ ગયું છે. મા બાપ રોડ પર થઈ ગયા અને છોકરી તો પરણાવી જ પડશે. શું કરવાનું ગરીબનું? એ પુલ ચડીને જવામાં તકલીફ છે, હેન્ડીકેપ છે. આ 4-5 વર્ષથી આ બેન અમે હાલવામાં કેટલા દખી થાય. આ તો અત્યારે તો આ ગટરથી અહીંથી રસ્તો ગટરમાં પડતા થતા તો ઓલો ઉડે તો અમારે જવું એમને બહુ તકલીફ પડે છે, બહુ આડન ફાસ તકલીફ પડે છે બેન. તો ફરિયાદ કરજો ને આવે તો કોર્પોરેટર. હા તો એ કેવું શું કરે બેન, અહીંયા કોઈ આવતું જ નહીં તો ફરિયાદ શું કરીએ? કોઈને આપવા જેવું નહીં, હવે વોટ જ નહીં આપતા ને પછી જો વોટ મત કરતા કોઈને આપવા. અમારા મકાનો વડે નવા લીધા હતા ને એમાં પાણીની દિરાડો પડી ગઈ. બિલ્ડરને કહીએ છે, કોર્પોરેટરોને કહે, કોઈ હમું જોતું નહીં બેટા. વોટ માંગવા જાવ ને ત્યારે વોટ મળી ગયા પછી તું કોણ હું કોણ? આ તમે જોઈ શકો છો, આ છે શહેરી વિકાસ મંત્રીના શહેરનો વિકાસ, એમના વિસ્તારનો વિકાસ. નમસ્કાર. તો મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી વાત કરતી હોય છે વિકાસની અને ગુજરાત મોડલની. ત્યારે અત્યારે આપણે શહેરી વિકાસ મંત્રી એટલે કે દર્શનાબેન વાઘેલાના વિસ્તારમાં છીએ અને આ છે દર્શનાબેન વાઘેલા એટલે કે શહેરી વિકાસ મંત્રીના વિસ્તારનો વિકાસ. અહીંયા નાના બાળકો રમતા હોય છે, લોકો સ્થાનિકો રહે છે અને ટ્રેન પણ આવે છે. વર્ષોથી ત્યાં મેટ્રોનું કામ ચાલે છે. એટલે તમે અહીંયાની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ જોઈ શકો છો. દર્શનાબેનના વિસ્તારની પરિસ્થિતિ શું છે એ જોઈ શકો છો. આ પ્રોજેક્ટનું જ્યારે નિર્માણ થયું ત્યારે પહેલાં પૂર્વ મંત્રી હતા પ્રદીપભાઈ પરમાર, તેમના કાર્યકાળમાં શરૂ થયો હતો. મંત્રી બદલાઈ ગયા પણ કાર્ય પૂરું ના થઈ શક્યું. કેટલાક સ્થાનિકો આપણી પાસે છે, આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. મારું નામ જગદીશ વણજારા છે. જગદીશભાઈ, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા? આ છેલ્લા બેન આપણે જોઈએ ને તો મારી દેખનીમાં કરીબન 2.5 થી 3 વર્ષ થવા આવ્યા છે ને હજી સુધી આવી જ રીતની પરિસ્થિતિ છે. એમાં કોઈ જ વધારો થયો નથી, કોઈ સુધારો થયો નથી. કારણ એ છે કે આજુબાજુમાં રહેતા લોકો આટલું હેરાન થાય છે ને કે એના લીધે બહુ જ તકલીફ પડી રહી છે. ટ્રેનો અવર જવર કરે છે, પાછી કોઈક જગ્યા નથી, બાળકો બહાર રમે છે, એટલે માતા પિતાઓને પણ ટેન્શન રહે છે, ફેમિલીને ટેન્શન રહે છે કે બાળકનું શું. પણ આ તો દર્શનાબેનના વિસ્તાર છે, ક્યારેય જોવા નહીં આવતા? કોઈ જ જોવા નથી આવતું. ખાલી બસ એમના જે કાર્યક્રમો હોય છે પાર્ટીના, એ જ કાર્યક્રમોમાં જોવા મળે છે. બાકી પબ્લિકના માટે કોઈ જ કામમાં નથી આવતા બહાર. પણ ભાજપ તો કે ગુજરાત મોડલ ખૂબ વિકાસ થયો છે. બેન તમે જોઈ જ લો ને, તમે આખા અસારમાં ફરીને તમે જોઈ લો કે વિકાસ તમને કંઈક જોવાતું હોય તો બતાવો મને. વિકાસની જ વાત કરીએ તો અત્યારે અહીંયા નાના બાળકો તમે જોઈ શકો છો અને પાછળથી ટ્રેન આવી રહી છે. એટલે આ છે વિકાસ. એ નાના નાના બાળકો રમી રહ્યા છે. કંઈ પણ થાય તો સુરક્ષાને લઈને સરકાર કોઈ પણ જવાબદારી નથી લઈ રહી. એટલે તમે જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીની સ્માર્ટ સિટી જેને કહે છે અમદાવાદ, ત્યાંની પરિસ્થિતિ. વિકાસ તો અમે હાલ જોયો જે પ્રકારની સુરક્ષાની વ્યવસ્થાઓ છે. ખાસ કરીને વાત કરીએ તો 4 કોર્પોરેટરો પણ હવે તો ભાજપના જીતીને આવે છે. એ લોકો ક્યારે નથી આવતા, કામ નથી કરતા. એમને કંઈક ચૂંટાઈને જીતીને પણ 15 દિવસ થવા આવી ગયા છે, એ પણ રોડ ઉપર દેખાતા નથી. લોકોનું આવું કેવું છે. બીજી વસ્તુ શું છે કે બેન અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અત્યારે મકાનો બની ગયા છે, પબ્લિકને આપી પણ દીધા છે. એટલે પબ્લિક આ મકાનોમાં રહેતા લોકો 70% લોકો આ બાજુ કામ ધંધો કરે છે, પછી આ બાજુ કંઈક શાકભાજી લેવા જાય છે. એટલે કહેવાનો મિનિંગ શું છે કે આ બાજુ અવર જવર થોડીક વધારે છે, પણ આ જ રીતની આ જોખમ જ કહેવાય છે. અવારનવાર દિવસે ફરવા જવું પડે, તકલીફ પડે છે, આવવા જવામાં તકલીફ પડે છે, સ્કૂલો જવા માટે છોકરાઓને તકલીફ પડે છે, જોખમ ઉઠાવવું પડે છે. પણ આ કામ પૂરું હજી સુધી નહીં થતું. એટલે મેન લોકોની પબ્લિકની એક જ કહેવત છે કે આ કામ ક્યારે પૂરું થશે. મારું નામ હર્ષિલ પ્રજાપતિ. હર્ષિલભાઈ, કેટલા ટાઈમથી અહીંયા તકલીફ છે? આ છેલ્લા 3 વર્ષોથી તકલીફ છે. બરાબર. કોઈ જોવા નહીં આવતું સરકાર? કોઈ દેખવા નહીં આવતું આજ સુધી. પણ ભાજપ તો કે આ વિકાસ મોડલ છે.
ખાલી એ મોટા મોટા બજેટ જ પાસ કરે છે, કોઈ દેખવા નહીં આવતું બેન. મારું નામ સુરેશભાઈ છે. સુરેશભાઈ, આ પ્રકારની પરિસ્થિતિ કેટલા ટાઈમથી છે અહીંયા? આ પ્રકારની પરિસ્થિતિ 5 વર્ષ ઉપર થઈ ગઈ. તો તમે કોઈને ફરિયાદ નહીં કરતા? આ લોકો ચાલી વાયા ફરિયાદ કરતો છું. મારે તો ઠેઠ આટલી પરિસ્થિતિ ટેકલી ભાઈ આવું એમ પણ તમારે તો મંત્રી છે દર્શનાબેન, એ કદી નહીં આવ્યા જોવા? કોઈ નહીં આવતું અહીંયા, કોણ જોવા હોય. બધા કે બહુ વિકાસ થયો, અમદાવાદ તો સ્માર્ટ સિટી છે. અને આ 5 વર્ષે આટલું આવી દે ને આવી દે બધું ચાલે છે, પણ કઈ નિયમ કઈ કરતા નહીં. આ લોકોને અરજી બહુ જેલી છે, પણ કોઈ માન્યમ લાગતા નહીં. આ લોકો વોટ કોને આપો છો તમે? ઓટો આલી દીધો હવે. અહીંયા એક બેન પણ છે આપણી સાથે. કેટલા ટાઈમથી માસી આ સમસ્યા છે? આ 4-5 વર્ષથી આ બેન અમે હાલવામાં કેટલા દખી થાય. આ તો અત્યારે તો આ ગટરથી અહીંથી રસ્તો ગટરમાં પડતા થતા તો ઓલો ઉડે તો ફરમો એવું તો પડતા હતા, ભૂંડી પડ્યો. બરાબર. પણ હાલ જેમ અહીંયા ટ્રેન ગઈ, કોઈ આવતું નહીં, સુરક્ષાનું શું તમારા બધાને? કોઈ કાંઈ આવતું જ નથી. થાય છે કરે છે, ક્યાં કોઈ આવે છે અહીંયા અમારા પાસે? અમારા આ ધોયડા જાય, ધોયડા તકલીફ હોય ક્યાં જાય? અમે એ કહેવા માંગે છે કે અમને બહુ તકલીફ પડે છે. જેમ જેમ આર્ટ પાસ કામ થાય એ બહુ સારું કહેવાય બેન. અમને બહુ તકલીફ પડે છે. માવે દીકરીને અમે એ નીકળે છે, અમારે નોકરી ધંધો કરવાનું હોય, એ મજૂરી મળે છે, અમારે જવું એમને બહુ તકલીફ પડે છે. બહુ આડન ફાસ તકલીફ પડે છે બેન. ખાસ કરીને વાત કરીએ દર્શનાબેન વાઘેલા, તમારે અહીં તો મંત્રી છે પોતે શહેરી વિકાસ, એ કદી નહીં આવ્યા? અહીં કોઈ આવતું જ નહીં, કોઈ છેંકડી જ નહીં લેતું અહીં ગાડી. વોટ કોને આપે તો? ભાજપને? ભાજપનું વોટ આપી તો દુશ્મની થઈ જાય અમારે તો. ભાજપના તો 4 કોર્પોરેટર જીતીને આયા, નહીં આવતા જોવા? નહીં, કોઈ નહીં આવતું. એ કોઈ દિક્કત નહીં કરતો. અહીંયા ક્વાર્ટર્સમાં તમે જુઓ કેટલી તકલીફ પડે છે. ક્વાર્ટર્સમાં અમે મા બેન દીકરીઓ નીકળે, જવાન દીકરીઓ નીકળે, નોકરીઓ માટે ધંધા માટે છૂટી મજૂરીઓ કરે બેન. બરાબર છે, એ અમારે બહુ તકલીફ પડે છે બેન અહીંયા. તો ફરિયાદ કરજો ને આવે તો કોર્પોરેટર. હા, તો એ કેવું શું કરે બેન? અહીંયા કોઈ આવતું જ નહીં, તો ફરિયાદ શું કરીએ? જોવા જ નહીં આવતું. કોઈ જોવા જ નથી આવતું. હાલ છે અમે જોયું ટ્રેન ગઈ, તમને ડર નહીં લાગતો? લાગે તો ખરાબ યાર, પણ કરીએ એવું બનાવવા નહીં, રસ્તો બંધ બધું. કેટલા 3 વર્ષ થઈ ગયા. તમે પોતે મહિલા છો, અહીંયા તો મંત્રી છે દર્શનાબેન વાઘેલા, એ પણ મહિલા છે, કદી જોવા નહીં આયા? એ ખબર નહીં બેન, અમે પેલી બાજુ રહીએ, આ બધાને તકલીફ, કોઈ બોલતું નહીં. તમે કોઈને ફરિયાદ નહીં કરતા? 3 થી 3.5 વર્ષ કોણ સાંભળે છે? કોને કહેવાનું? મંત્રી છે તમારે અહીંયા તો, ધારાસભ્ય. ધારાસભ્ય છે પણ કોઈ સાંભળતું જ નહીં. એટલે અમને જોતા નહીં, દેખાતું નહીં. આ બધું કેટલા ટાઈમથી આગળ પાણી ભરાય છે, બધું ખોદાય છે. સાયકલ ગાડી મૂકવાની જગ્યા નહીં, છોકરાઓને સ્કૂલે મૂકવાની જગ્યા નહીં, રિક્ષા જવાની જગ્યા નહીં. કોઈ સાંભળતું જ નહીં, કોઈને કઈ પડી નહીં. ખાસ કરીને વાત કરીએ તો ભાજપ તો કે અમદાવાદનો બહુ વિકાસ થયો, તો સ્માર્ટ સિટી. વચ્ચે મારા બાબા બીમાર થતા, અહીંથી ચાલતી સાધનની કોઈ વ્યવસ્થા નહીં બેન. એ સાધન બી ના જઈ શકે. જઈ શકો, બોલો રસ્તો જ નથી તો પછી બહુ હેરાન થઈએ અમે. ખાસ કરીને આના સાહેબ બીજો એક પ્રશ્ન પૂછું. મોદી સાહેબે 2 દિવસ પહેલા જ કીધું કે હવે 1 વર્ષ સોનું ખરીદવાનું ટાળજો, તેલ ઓછું વાપરશો. શું લાગે છે? રામ જાણે બેન, અમે ગરીબ માણસ શું કહીએ. બરાબર. આજે આ પહેર્યું છે તમે સોનાનું છે. મોદી સાહેબ કે સોનું નહીં પહેરવું, ટાળવું. વર્ષો પહેલાનું અત્યારનું નહીં. તમે ખાસ કરીને સાયકલ લઈને અહીંથી નીકળી રહ્યા છો. હાલ મેં જોયું અહીંયાથી ટ્રેન પણ નીકળી રહી. તમને ડર નહીં લાગતો? સુરક્ષાને લઈને કોઈ જોવા નહીં આવતું? તો લાગે છે ને, કેટલા વર્ષોથી આવું ચાલે છે. એ પુલ ચડીને જવામાં તકલીફ છે, હેન્ડીકેપ છું. તમે પોતે હેન્ડીકેપ છો, તમે કોઈને ફરિયાદ નહીં કરી અહીંયા? અહીંયા લોકો રહેતા હોય, ફરિયાદ કરતી નથી કરતા, તો પછી બીજા કોણ કરે? ડર નહીં લાગતો કે ભાઈ રાતમાં તો ખબર બી ના પડે, ટ્રેન આવીને જતી રહે? તો વાત બરાબર છે, પણ બધાને તકલીફ છે, તો પછી કોઈ એક વ્યક્તિ બોલે અને કોઈ સાંભળે નહીં. કોઈ એક વ્યક્તિ બોલે તો એને ડરાય ધમકાઈ દે. આ લોકો સાયકલ લઈને આ પ્રકારની પરિસ્થિતિમાં આવી રહ્યા છે, ટ્રેન આવી રહી છે, તમને ડર નહીં લાગતો? અહીંયા ટ્રેન આવે છે, રોડ લાગે શું કરીએ? અહીંયા ઘરમાં નાના બચ્ચા, મારા મિસિસ મરી ગઈ, કોઈ લાવવા કરવા વાળું છે નહીં બેટા. અમારે દોડવું પડે. પગની બે પાણી ખેંચાયેલું શારદાબેન દવાખાનેથી. કોઈ જોવા નહીં આવતું? કોર્પોરેટર ધારાસભ્ય કોઈ નથી આવતું બેન. અમારા મકાનો વડો નવા લીધા છે ને, એમાં પાણીની દીરાળો પડી ગઈ છે. બિલ્ડરને કહીએ છે, કોર્પોરેટરોને કહીએ, કોઈ હમું જોતું નહીં બેટા. તમે ભાજપના 4 કોર્પોરેટર હમણાં જ આયા, કોઈ નહીં અમારે હમું જોતું બેન. અહીંના નેતા ભાજપના કે કોંગ્રેસના કોઈ સામી નહીં. જેમ કે તમે મેં જોયું તમે ક્રોસ કરીને આયા, તમને ડર નહીં લાગતો આ રીતે પડી વળી જવાય, ટ્રેન આવી જાય તો નીકળવું ક્યાંથી? રસ્તો તો જોઈએ ને. રસ્તો જ નહીં? ના, બીજો રસ્તો જ નહીં પણ. હા, એટલે પછી નીકળવું ક્યાંથી? પછી આ રસ્તો કરવો જ પડે ને. પણ ખાસ કરીને તમારે તો મંત્રી છે પોતે, વિકાસ, શહેરી વિકાસ, અહીં નહીં આવતા જોવા? ના, આવો ખરા, પણ આનો કોઈ નિકાલ નહીં લાવતા ને. ખાલી વોટ માંગવા. વોટ માંગવા જ આવો ને.
ત્યારે વોટ મળી ગયા પછી તું કોણ ને હું કોણ તો વોટ માંગવા આવ્યા ત્યારે તમે કીધું નતું કે આ બધું તો પહેલા સરખું કરો? એ તો બધાય કહે છે ને, બધાય કહે છે. ત્યારે તો એમને જરૂર હોય છે ને વોટ માંગવાની. નરસિંહભાઈ. નરસિંહભાઈ, કેટલા ટાઈમથી આવી તકલીફ છે? બેન અમે 3 વર્ષથી હેરાન થઈ રહ્યા છીએ. બૈડા બાલ બચ્ચાને બધાને આ બાજુ જવાનું, બજાર બધી વાત. તમને લાગે છે આ ભાજપનો વિકાસ છે? બધાનો વિકાસ, પણ આટલું કામ થઈ જાય તો વિકાસ કહેવાય. ભલે ભાજપ હોય તો કોંગ્રેસ હોય, કંઈ બી હોય. દર્શનાબેન તો તમારે મંત્રી છે, જોવા નહીં આવતા કદી? ના, કોઈ આવ્યું નહીં. અને આ કામ ઉપડ્યું છે તારનું ઠપ જ છે કામ. હજુ કામ ઉપડ્યું નહીં બરોબર. ખાસ કરીને ભૂપેન્દ્રભાઈની વાત કરી. ભૂપેન્દ્ર પટેલ તો આપણા મુખ્યમંત્રી અમદાવાદથી, તો કે અમદાવાદમાં બધું સારું છે, બધો વિકાસ થયો? ના ના, અહીંયા જ ખાલી હેરાનગતિ છે બસ. આ તમે જોઈ શકો છો, આ છે શહેરી વિકાસ મંત્રીના શહેરનો વિકાસ, એમના વિસ્તારનો વિકાસ. આ તો રાતે નીચે જવાનું બૈરામના છોકરાઓને તો તકલીફ પડે નીચેથી ગંડારામાં. એ તો નતું હોતું ને વધારે થવાનું. આ ઉપર થઈ રહ્યું છે તો પછી નીચે કેમ નહીં થાય? એના માટે તો ઉપર જ તમારો. ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ જે છે એના મુખ્યમંત્રી અમદાવાદથી છે, કીધું અમદાવાદમાં બધું સારું, બહુ વિકાસ થયો. શું વિકાસ થયો? વિકાસ તો વિકાસ વાળાનું કરે છે. બીજા અમારે ત્યાં ગરીબોનો તો કોઈ વિકાસ જ નથી. આ રોડ જ નહીં બની હશે તો વિકાસ ક્યાંથી થવાનો? મોદી સાહેબ કે ગરીબોની સરકાર. ગરીબોની ક્યાં સરકાર છે? ગરીબોને શું આપો છો? નોકરી છીની લીધી, છાપરા પાડી નાખ્યા. ગરીબોનો રોટલો નહીં મળતો, પછી એને શું કરવા? બરાબર, પણ એ તો કે બધી મારી બહેનો છે, બધાને ખાતામાં પૈસા આવે, લાભ મળે, તમને મળી લાભ? ના, મને કશું લાભ નહીં મળે. બરાબર, અમે તો વર્ષોય રહીએ છીએ, કશું લાભ નહીં મળે. મારે વહુઓને નહીં મળે. અમારે તો જતી ઉંમર રહી ગઈ, પણ પાછાની પ્રજાનું તો જોઈ શકો તો નહીં કે રોટલો મળી શકે એવું તો કામ કરો. બરાબર. અત્યારે રોટલો જ નહીં મળશો ને, રોટલો ક્યાંથી મળવાનો? 2 દિવસ પહેલા એમને એમ કીધું કે હવે સોનું નહીં ખરીદવાનું, તેલ ઓછું વાપરવાનું, પેટ્રોલ નહીં વાપરવાનું. આજે ગરીબો બચારા પહેણાવવા માટે સોનું મોંઘું કરી દીધું, ચાંદી મોંઘું કરી ગયું, તો હવે ગરીબો છોકરી પરણાઈ શકશે? હા, ખાવાનું પૂરું કરી શકશે? એ તો વિચાર કરો મોદી સાહેબ ને ક્યાંનું. હા, છોકરીને એમને મોકલવી પડે એવું થઈ ગયું છે. મા બાપ રોડ પર થઈ ગયા અને છોકરી તો પરણાવી જ પડશે. શું કરવાનું ગરીબનું? એ ગરીબનું તમે સહકાર આપ્યો. ગરીબને ચાંદી હોનું પહેરાઈ નહીં મોકલી શકતો, ના નહીં મોટી કરી એનું શું કહેવાનું? હા, બરાબર. મા બાપને રોટલો જ નહીં મળતો, બચારી એની શું બચારી લઈ શકશે? એનું તો સોચો. અમારે જેવા ગરીબનું શું નોકરી નહીં, ચાકરી નહીં, તો અમે શું પાછળની પ્રજાનું લઈ શકીએ? એટલે તો તમે મોંઘવારી કરી નાખી, ખાવાની મોંઘવારી, હા, ઘરની મોંઘવારી. પહેલા તો 5 લાખનું 10 લાખનું મળતું હતું, અત્યારે એ બી 25-30 લાખનું મકાન. અમારી શક્યતા છે? અમારે ખાવાની પૂરી શક્યતા? છોકરાઓને જીવાડવાની, ભણવાની, એ કઈથી પૂરું કરીશું? અહીંયા ખોદાય છે, એ બંધ થાય છે, અહીંયા ખોદાય છે, એ બંધ થાય. આ પબ્લિક કેટલી હેરાન થાય છે. સ્કૂલો છોકરા જતા વાળા બધા હેરાન થાય છે. અમારા છોકરા ત્યાં ભણે છે, રસ્તો તો આપો અમને કઈ, બીજું કઈ નહીં. તમને ડર નહીં લાગતો તમારા છોકરા અહીંથી જતા હશે? એ પણ છોકરા, નાના છોકરા નહીં કરે, ડર તો લાગવાનો જ છે ને. છોકરા જતા હોય તો ભાઈ રસ્તો તો આપો અમને, બીજું કઈ નહીં. સ્કૂલો અમારે એ બાજુ હોય. પણ તમારે તો મંત્રી અહીંયાથી દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસના મંત્રી છે. પણ એમને કહેતા ખબર, રસ્તો આપો અમને, બસ બીજું કઈ નહીં જોઈએ અમને. કેટલા વર્ષ થયા કામ કરે, હજુ કઈ નિવાડા કઈ નહીં આવે. બધું એમને એમ જ પડ્યું. અહીંયા પાણી નહીં કરે, પેલું બધું ખાડા ખોદાય, આમ કરો, પેલું કરો, આવ્યો નિવાડો કશું આવ્યું. ભૂપેન્દ્રભાઈ તો કે બહુ વિકાસ ક્યાંનો વિકાસ થયો? બતાવો ભૂપેન્દ્રભાઈ, આ જુઓ તમે, આ કચાપટ્ટી કેટલી પડી, આ શું કરે. અમારા છોકરા અહીંથી ભણવા જાય છે, આવો ફાટક છે, રસ્તો આપો અમને. છોકરા કઈ થઈ જાય તો ભાઈ વોટ તો તમે ભાજપ ના આપો. હા, કોઈને આપવા જેવું નહીં. હવે વોટ જ નહીં આપતા ને હવે પતી ગયો. વોટ કરીને કોઈને આપવાનું. તો જેમ તમે અહીંયાના સ્થાનિક લોકોની વાત સાંભળી, ઇનફેક્ટ તમે જ્યારે ઇન્ટરવ્યૂ કર્યા હતા ત્યારે પાછળથી ટ્રેન પણ નીકળી, કેટલાક બાળકો રમી રહ્યા હતા, આ સાઈડ કામ ચાલી રહ્યું છે, કેટલીક બહેનો નોકરીથી પાછી ફરી રહી છે. અહીંયા સુરક્ષાને લઈને કોઈ જોવા નથી આવતું. શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ ખરેખરમાં આખા અમદાવાદનું ને રાજ્યનું પછી પહેલાં પોતાના વિસ્તારનો વિકાસ કરવાની જરૂરિયાત છે એવું અમને લાગે છે. તમે આ વિશે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે નિરાલી મહેરિયા.